हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत छे। तो आज आपणे आ फूलनो विडियो बनावीने आपणे आगळ मूकेलो छे। तो आपणे लीव्स बनाववानी अने आ बनाववाना बाकी रही गया छे। तो नीचे आपणे लटकण लगाव्या छे ई अने आपणे आ लीव्स ई बनाववानुं बाकी रही गयुं हतुं। तो आपणे आजे ई पार्ट पण एनो पूरो करी लेशुं। आपणे फ्लावरनो विडियो आगळना मारा चेनलमां जईने जोशो तो तमने मळी जशे। आ विडियो मुकाई गयो छे मारी चेनल पर, तो तमे मारी चेनल पर जईने विजिट करो तो तमे आनो विडियो मारी चेनल पर छे तो एनाथी तमे बनावी शको छो। तो चलो आपणे लीव्स अने लटकण नीचेना छे ए बनावी लईए। सौथी पहेला आपणे लीव्स बनावी लईशुं। लीव्स माटे पहेला आपणे नोट वाळवानी छे। एवी रीते नोट वाળી લીધી છે મેં અને ચેન કરવાની છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 આપણે 20 ચેન બનાવી લીધી છે। હવે આપણે એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે। પછી આપણે બીજી ચેન ઉપર એક હાફ ડબલ ક્રોશિયા। આ લીવ્સ બનાવતા તો મેં મારા વિડીયોઝમાં કેટલી વાર શીખવાડેલું છે, તો તમે એમાંથી પણ જોઈને લીવ્સ બનાવી શકો છો। અને આજે આપણે આમાં પણ લીવ્સ બનાવતા શીખવાડીએ જ છીએ, તો આમાં પણ તમે બનાવી શકો છો। હવે આપણે 5 ડબલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 અને 5 આ 5 આપણે ડબલ ક્રોશિયા કરી લીધા છે। હવે એક આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે અને એક સિંગલ ક્રોશિયા। પછી આપણે એક વચ્ચે સ્લીપ સ્ટીચ કરશું। પાછું આપણે આ અડધી કલી બની ગઈ છે। હવે અહીંયા આ સાઈડ અડધી કલી બનાવી લેશું। તો પાછું આપણે એક સિંગલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા અને 5 ડબલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 અને આ 5 ડબલ ક્રોશિયા થઈ ગયા। એક હાફ ડબલ ક્રોશિયા કરશું અને એક સિંગલ ક્રોશિયા। હવે આપણે 2 ચેન કરશું। પાછું આપણે અહીંયાથી આ એક સાઈડની આપણી લીવ બનીને તૈયાર થઈ ગઈ છે। બીજી સાઈડ પણ આપણે આવી જ રીતે લીવ બનાવી લેવાની છે। તો આપણે અહીંયા પહેલી ચેનમાં આપણે एक सिंगल क्रोशिया, पछी एक हाफ डबल क्रोशिया करवानो छे अने 5 डबल क्रोशिया करवाना छे। 1 2 आ आपणे एक्स्ट्रा यान छे ए साथे ज लई लेवानुं छे। 3 4 અને 5 પછી એક આપણે હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા કરશું। વચ્ચે આપણે સ્લીપ સ્ટીચ કરી છે ત્યાં આપણે એક સ્લીપ સ્ટીચ કરી દઈશું। હવે પાછું આપણે અહીંથી એક સિંગલ ક્રોશિયા, એક હાફ ડબલ ક્રોશિયા, પાછા આપણે 5 ડબલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 અને 5 પાછું એક આપણે હાફ ડબલ ક્રોશિયા અને લાસ્ટમાં આપણે એક સિંગલ ક્રોશિયા કરશું। પછી આ બાજુ આપણે આ ચેન છે ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું। હજી એક આપણે સ્લીપ સ્ટીચ કરશું અને એક ચેન લઈને યાનને કટ કરી લઈશું।
તો આવી રીતે આપણી આ લીવ્સ થઈ ગઈ છે. એક્સ્ટ્રા યાન છે અને આપણે અહીંયા આવી રીતે અંદર લઈ લેશું. કટ કરી લેશું. તો આપણી આ લીવ્સ થઈ ગઈ છે. હવે આપણે એમાં લગાવવાની જે આ દોરી છે, આ દોરી એ બનાવી લઈએ. મેં આમાં આછો કલર મહેંદી કલર લીધો છે, આમાં મેં ગ્રીન કલર લીધો છે. તમે ગમે એ કલર લઈ શકો છો. ચેન બનાવવા માટે પહેલાં આપણે અહીંયા આટલી યાન એક્સ્ટ્રા રાખવાની છે. આટલી રાખો કે થોડીક વધારે રાખો તો પણ ચાલશે. પછી આપણે અહીંયાથી નોટ વાળી લેવાની છે. આવી રીતે આ નોટ વાળી લીધી છે. હવે આપણે 60 ચેન કરવાની છે. 60 1 2 3 4 5 6 7 8 9 10 આપણે આવી રીતે 60 ચેન કરી લેશું. 60 ચેન. તો 60 ચેન કરી લઈએ. પહેલાં આપણે આ 60 ચેન કરી લીધી છે. હવે આપણે આ સાઈડ જેટલી રાખી છે યાન એક્સ્ટ્રા, એટલી જ યાન આ સાઈડ આપણે રાખી દેવાની છે. એક્સ્ટ્રા યાન છે એ આવી રીતે આપણે બે સાઈડ રાખવાની છે અટેચ કરવા માટે. તો આપણે આ દોરી પણ થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે જે આ કેપ લગાવેલી છે, આ કેપ બનાવી લેશું. 2 કેપ કરવાની છે આપણે. તો સૌથી પહેલાં મેજિક રિંગ કરવાની છે. મેજિક રિંગ કરશું. એમાં આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. 1 2 3 4 5 અને 6 આપણે આ 6 સિંગલ ક્રોશિયા કરી લીધા છે. હવે રાઉન્ડને આપણે પેક કરી દેવાનું છે અને અહીંયાથી આપણે સ્લીપ સ્ટીચ કરી લેવાની છે. પાછી આપણે 1 ચેન કરશું અને 6 સિંગલ ક્રોશિયા છે એની ઉપર આપણે 6 સિંગલ ક્રોશિયા જ કરવાના છે. 1 2 3 4 5 અને 6 ઉપર 6 સિંગલ ક્રોશિયા કરવાના છે. અહીંયા એક સ્લીપ સ્ટીચથી અટેચ કરી દઈશું એને. હવે આપણે ઉપર જે પટ્ટી છે એવી નાની નાની પટ્ટી બનાવવાની છે. એના માટે આપણે 2 ચેન કરવાની છે અને જે આપણે 2 ચેન કરી છે એ જ ચેન ઉપર આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પાછી આપણે બીજી ચેન ઉપર જવાનું છે, ત્યાં એક સ્લીપ સ્ટીચ કરવાની છે અને 2 ચેન કરવાની છે અને એ જ ચેન ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે. પાછી ત્રીજી ચેન ઉપર આપણે જઈ અને એક સ્લીપ સ્ટીચ કરશું, 2 ચેન કરશું અને એ જ ચેન ઉપર આપણે પાછી સ્લીપ સ્ટીચ કરી દઈશું. આપણી નાની નાની આવી રીતે પટ્ટી બનીને તૈયાર થઈ જશે. તો 6 પટ્ટી બનાવવાની છે આપણે. આ 6 પટ્ટી બની ગઈ છે. હવે અહીંયાથી આપણે એક સ્લીપ સ્ટીચ કરી દઈશું અને એક ચેન લઈ લઈશું. પછી આપણે કટ કરી લઈશું યાનને. આવી રીતે આપણે આ કેપ બની ગઈ છે. પછી આપણે આ યાનને આની અંદર લઈ જઈ અને એક નોટ વાળી લઈશું. અહીંયા નોટ વાળી લઈશું એને. એક્સ્ટ્રા જે યાન છે આપણે એને કટ કરી લઈશું. તો આવી રીતે મેં 2 કેપ બનાવી લીધી છે. તમે પણ 2 કેપ બનાવીને તૈયાર કરી લેશો.
તો આપણી 2 કેપ પણ બની ગઈ છે. હવે આપણે આ બોરિયા નીચે લગાવેલા છે એ બનાવવાના છે. તો તમે ગમે તે સાઇઝના મોતી લઈ શકો છો. એમાં તો મેં આ સાઇઝના મોતી લીધા છે અને યલો યાનથી આપણે એને બનાવવાના છે. એટલે મેં યલો યાન સોયમાં પોરવી લીધી છે. પછી આપણે અને અહીંયાથી એક નોટ 2-3 નોટ્સ આપણે એને નીકળે નહીં એના માટે એકદમ સિક્યોર કરી લેવાનું છે. નોટવાળીને 3-4 નોટવાળી લેવાની છે. તમે ગ્લુ પણ લગાવી શકો છો. એને ગ્લુથી એમ થાય કે નીકળી જવાની શક્યતા રહે, પણ આ નોટવાળી હોય તો નોટ તો નીકળવાની શક્યતા જ ન રહે. પછી આપણે આવી રીતે અંતર વહી જશે. હવે આપણે આને અહીંયાથી સોયથી આવી રીતે કરતું જવાનું છે. આપણે છેલ્લે એને સેટ કરી લેશું. પછી તો આવી રીતે આપણે કવર કરી લેવાનું છે. યાનથી તે આખું મોતી દેખાય ને એવી રીતે. તો આવી રીતે આપણે આને કવર કરી લીધું છે. હવે આપણે એક નોટવાળી લેશું. અહીંયા આવી રીતે સિક્યોર કરવા માટે આપણે નોટવાળી લેશું. અંદર એકદમ સિક્યોર થઈ જાય અને પછી આપણે અહીંયાથી સામેની સાઈડ એને કાઢી લેવાનું છે. એટલે નોટ અંદર વહી જશે, દેખાશે નહીં. અને કટ કરી લેવાનું છે યાન. હવે આપણે અટેચ કરશું એને. તો અટેચ કરવા માટે પહેલાં આ 2 છે દોરી એને આવી રીતે રાખવાની છે અને આપણું લીવ છે એને અહીંયાથી પહેલાં અટેચ કરી દઈશું. લીવને અહીંયાથી એને આવી રીતે કાઢી લેવાનું છે. આવી રીતે આપણે એને કાઢી લીધું છે. આવી રીતે આ લીવ સાથે અટેચ થઈ ગયું છે. આપણે 2 સાઈડ સરખી કરી લેવાની છે. આ અટેચ થઈ ગયું છે. હવે આપણે આ મેં આ બધા 2 બનાવી લીધા છે. હવે એની સાથે આપણે એને અટેચ કરવાનું છે. તો પહેલાં આની અંદર સૂયો આવી રીતે લગાવવાનો છે.
અને આ કેપ ઉપર પણ આવી રીતે વચ્ચેની જગ્યા જે છે ત્યાં આપણે અહીંયાથી એને અટેચ કરવા માટે આ લીવ છે આપણી, એની આ બે સાઈડ છે, ત્યાંથી આપણે દોરાને આપણે એક જ યાન કાઢવાનું છે. તો આપણે આવી રીતે એને અહીંયાથી ગ્રીન કલરનું યાન છે એ કાઢી લેશું અને આપણી જે આ ચેન છે ત્યાં એને આવી રીતે અટેચ કરી દેવાનું છે અને અહીંયા આપણે નોટ વાળી લેવાની છે. એટલે અહીંયાથી આપણું નીકળે નહીં એના માટે. થોડીક એક્સ્ટ્રા નોટ વાળી લઈએ જેથી કરી અને આપણું દોરી નીકળી ના શકે એટલા માટે, અને ગ્લુ લગાવીને એને વધારે અટેચ કરી દેશું એટલે નીકળી ના શકે. તો આપણે આ નોટ લાગી ગઈ છે. હવે આપણે અહીંયા એક્સ્ટ્રા યાન છે એ કટ કરી લેવાનું છે. એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ મોતી લગાવી દેવાનું છે. યાને આવી રીતે કાઢી લેવાનું. તો આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે ફૂલ. તો તમે જોઈ શકો છો હેર ટાઈમમાં પણ તમે આ નાખી શકો અને પિન લગાવીને પણ અહીંયા પિન લગાવી અને એને પણ નાખી શકો છો. હેરમાં તમારી હેરને લુક જ અલગ આપી દેશે આ. તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કયું ફૂલ વધારે ગમ્યું છે, ગ્રીન કલરનું કે આ કલરનું મહેંદી કલરનું. તો થેન્ક યુ સો મચ.